તો કેમ છો મારા ખેડૂત ભાઈઓ? વાવણી કરવાનો સમય નજીક આવી ગયો છે અને આ વર્ષે આપણે કપાસ વાવવાનું નક્કી કર્યું છે. દર વર્ષે ઘણું બધું ખેતીમાં નુકસાન ભોગવવું પડ્યું છે, પણ આ વર્ષે આપણે અનુભવી ખેડૂતોની સલાહ લઈ અને પછી જ કપાસનું બિયારણ પસંદ કરવાનું છે. અને ઘણા પ્રગતિશીલ ખેડૂતો પાસેથી મને જાણવા મળ્યું છે કે રોયલ સીડ્સ હૈદરાબાદ છેલ્લા 4 વર્ષથી જય ભેરી BG2 નામનું એક કપાસનું બિયારણ લઈને આવ્યા છે. અને એના વિશે વધુ જાણકારી લેતા જાણવા મળ્યું કે આ કંપની પોતે જ બિયારણ બનાવે છે અને કંપનીના વૈજ્ઞાનિકો ખૂબ જ અનુભવી હોવાથી આટલું સારું બિયારણ આપણા સુધી પહોંચાડ્યું છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી જે ખેડૂતોએ જય ભેરી બિયારણ વાવ્યું છે ને એમને મબલક ઉત્પાદન પણ મળ્યું છે. અને વળી આમાં સુસ્ય જીવાત તો સાવ ઓછી લાગે. અને ખેડૂત મિત્રો, આ ખીલા મૂળ વાળી જાતિ હોવાથી સુકારો પણ નથી આવતો અને કપાસ વીણવામાં સરળ હોવાના કારણે મજૂરને પણ કપાસ વીણવાની બહુ મજા આવે. વળી પુષ્કળ ઝીંડવા આવવાની ક્ષમતા હોવાથી જય ભેરી ઉત્પાદનનો તો એકકો ગણાય. હવે ખબર પડી ને કે જય ભેરી બિયારણ પ્રગતિશીલ ખેડૂતની પ્રથમ પસંદગી કેમ બની છે. હવે આટલી બધી વિશેષતા એક જ બિયારણમાં હોય તો પછી રાહ કોઈની જોવાની હોય. હું તો લઈ આવ્યો જય ભેરી બિયારણ અને આજે વાવેતર પણ કરવા જઈ રહ્યો છું. કેમ કે ભાઈ, આ વર્ષે તો આપણે કપાસમાં સારામાં સારું ઉત્પાદન થવાનું છે. જય ભેરી બિયારણ હોય એટલે કાંઈ ન ઘટે. અને મારા વાલા ખેડૂત મિત્રો, તમે ધ્યાન રાખજો, પાછા રોયલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદ જય ભેરીનું જ બિયારણ પસંદ કરજો. વળી પાછું આ બિયારણ સરકાર માન્ય પાકા બિલમાં જ તમને મળી જવાનું છે. તો ખેડૂત મિત્રો, તમે પણ તમારા નજીકના બિયારણ વેચાણ કરતા પાસેથી મેળવી લેજો રોયલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદનું જય ભેરી બિયારણ. તો ખેડૂત મિત્રો, વધુ માહિતી માટે ડિસ્પ્લે ઉપર YouTube ની ચેનલ પણ આપી છે. તમે એમાં સર્ચ કરીને જોવો એટલે બધા જ ખેડૂતોનો અનુભવ અને જય ભેરીની બધી જ માહિતી તમને મળી જાય. મારું નામ રમેશભાઈ વસ્ત્રાભાઈ કાપુ. ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી છે, આ જય ભેરવી વાવવું જરૂરી છે.